નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોશું આપણે આજના મુખ્ય સમાચાર। શહેર સહિત સોરઠમાં સતત ત્રીજે દિવસે મેઘ મલ્હાર યથાવત, હજુ 6 દિવસ ભારે વરસાદની આગાહી। શાળા પ્રવેશોત્સવ અન્વયે મારી શાળા ખાતે બાળકોને શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવ્યા। પ્રજાના ₹76 કરોડને ખર્ચે બનેલ ઉપરકોટના કિલ્લામાં રાણક દેવીના મહેલમાં પ્રથમ વરસાદે પાણી ટપક્યું। નવનિર્મિત થઈ રહેલ નરસિંહ મહેતા સરોવરમાં વચ્ચોવચ્ચ એમ્પી થિયેટર બનાવવા સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય। અને T20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ મુકાબલો, વરસાદ વિલન બને તેવી સંભાવના। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું, તે પહેલા લઈએ એક બ્રેક।